નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઇન્ડિયન પોલિટી વિથ જય સર યુટ્યુબ ચેનલમાં. યસ, તો તમે બધા જાણો જ છો કે આ જ નામથી આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે કે જેમાં રેગ્યુલરલી આપણે કોઈને કોઈ પ્રશ્નો તમારી પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ કરાવતા રહીએ છીએ અને આ અઠવાડિયાના જે પ્રશ્નો હતા એનું આજે આપણે સોલ્યુશન કરીશું. યસ, અને બીજી એક રિક્વેસ્ટ એ છે કે દરેક પ્રશ્નના સોલ્યુશન પહેલા તમે પોઝ કરો આ વિડીયોને અને ત્યાં તમારી જાતે એકવાર એ પ્રશ્નને તમે સોલ્વ કરવા માટે પ્રયત્ન જરૂરથી કરો. યસ, તો આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કોની સમક્ષ શોષણ વિરોધી અધિકાર તરીકે બંધારણને અધીન રક્ષણ પ્રાપ્ત છે, કે બંધારણે કયા કયા શોષણ વિરોધી અધિકાર સમક્ષ આપણને રક્ષણ પ્રાપ્ત કરાવેલું છે, આપણે એની વાત કરવાની છે. તો કે શોષણ વિરોધી અધિકાર જે છે એ બંધારણમાં કઈ જગ્યાએ ઉલ્લેખિત છે, તો કે આર્ટિકલ અનુચ્છેદ નંબર 23 અને અનુચ્છેદ નંબર 24 જે છે એની અંદર એનો ઉલ્લેખ તમને બંધારણમાં જોવા મળે છે. તો કે આ બંને આર્ટિકલ સાથે, આ બંને અનુચ્છેદ સાથે જોડાયેલા જે વાક્યો હશે એ આપણો સાચો જવાબ બનશે. તો ત્રણેય વિધાનો આપણે હવે જોતા જઈએ. તો પહેલું વિધાન છે કે ધરપકડ અને કોઈ આશંકાના આધારે કરાયેલી અટકાયત સમક્ષ. તો કે આ વિષયની જોગવાઈ બંધારણમાં ક્યાં જોવા મળે છે, તો કે આર્ટિકલ 20 અનુચ્છેદ 20 માં આની જોગવાઈ તમે જોઈ શકો છો. 23 અને 24 સાથે આનું કોઈ સંબંધ નથી, તો કે આ વિધાન ખોટું છે. યસ. બીજું તો કે બાળકોને ફેક્ટરી અને તેવી અન્ય પ્રવૃત્તિઓમાં કામ કરાવવા બદલ અથવા તો કામ કરાવવા સમક્ષ. તો કે હા, આ જે છે આપણને ક્યાં જોવા મળશે, આર્ટિકલ 24 માં આને લગતી જોગવાઈ તમને જોવા મળશે. તો યસ, બીજું વિધાન આપણા પ્રશ્નને સંબંધિત જો વાત કરીએ તો સાચું છે. ત્રીજું જે વિધાન છે, યસ, મનુષ્ય વ્યાપાર અને અન્ય બળજબરી પૂર્વકની મજૂરી સમક્ષ. યસ, તો આનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે, આના સામે રક્ષણ આપેલું છે આર્ટિકલ 23 માં, અનુચ્છેદ 23 માં. તો આ પણ અનુચ્છેદ 23 ની અંદર અને 24 ની અંદર આપણને લાગુ પડતા વાક્યો બીજું વાક્ય અને ત્રીજું વાક્ય છે. તો આપણો જવાબ શું હશે, માત્ર 2 અને 3, એટલે સી જે છે એ આપણો સાચો જવાબ થાય. યસ, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સપ્રમાણ પ્રતિનિધિત્વનું હોવું એ મત પ્રક્રિયામાં શું ખાતરીબદ્ધ કરે છે, કે જે સપ્રમાણ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત આપણે ઘણી બધી ચૂંટણીમાં જોઈએ છીએ. યસ, તો કે મત પ્રક્રિયામાં કઈ વસ્તુ ખાતરીબદ્ધ કરે છે. યસ, બહુમતીનું શાસન, રાજકીય સ્થિરતા, એક સમાન રાષ્ટ્રીય હિતો કે પછી લઘુમતીનું પ્રતિનિધિત્વ. તો એક સમાન પ્રતિનિધિત્વ કે સપ્રમાણ પ્રતિનિધિત્વની વાત કરે છે. એ જે પણ અલગ અલગ વર્ગો છે, સમુદાય છે, એ તમામને એક સમાન રીતે, એક સમાન પ્રમાણમાં એમને પ્રતિનિધિત્વ મળી રહે. યસ, તો આપણે જોઈએ તો બહુમતીનું શાસન. તો કે બહુમતીનું શાસન તો જ્યારે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ, સંસદીય કાર્યપ્રણાલીનો સ્વીકાર કર્યો છે તો એનું લક્ષણ છે જ, પણ સપ્રમાણ પ્રતિનિધિત્વ હોય કે ન હોય આ વસ્તુ તો ખાતરીબદ્ધ થવાની જ છે. તો કે એની સાથે કોઈ જ સંબંધ નથી. બીજું, રાજકીય સ્થિરતા. તો કે ના, એની સાથે પણ સપ્રમાણ પ્રતિનિધિત્વનો સીધી રીતે કોઈ સંબંધ નથી. એક સમાન રાષ્ટ્રીય હિતોનું હોવું, તો નેશનલિઝમ માટે ક્યાંક એને કહી શકાય, પણ એક સમાન પ્રતિનિધિત્વ માટે તો તમે ક્યાંય એને કનેક્ટ કરી શકો નહીં. પરંતુ હા, પ્રતિનિધિત્વમાં જેમનું ઓછું પ્રતિનિધિત્વ હોવાની આશંકા છે તેવું કોણ છે, તો કે લઘુમતી. તો કે લઘુમતીનું પણ પ્રતિનિધિત્વ ખાતરીબદ્ધ કેવી રીતે થઈ શકશે, તો જ્યારે તમામ વર્ગ, તમામ સમુદાયને એક સમાન પ્રમાણમાં, સપ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે ત્યારે. તો યસ, ડી આપણો સાચો જવાબ છે. લઘુમતીનું પ્રતિનિધિત્વ જે છે એ ખાતરીબદ્ધ થાય તેની માટે જ સપ્રમાણ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત જે છે એ આ બંધારણે આ ચૂંટણીઓ માટે સ્વીકાર કરેલો છે. યસ, આગળનો પ્રશ્ન જોઈએ. તો ભારતનું કયું મંત્રાલય જૈવ સુરક્ષાના કાટંગા પ્રોટોકોલ, એટલે કે કાટંગા પ્રોટોકોલ ઓન બાયોસેફ્ટી, જે આખો પ્રોટોકોલ છે, આંતરરાષ્ટ્રીય એક સંધિ છે, આંતરરાષ્ટ્રીય કહી શકાય કે કાયદો છે કે જેનું અમલીકરણ કરે છે, કે તેના ઇમ્પ્લિમેન્ટેશન માટે, અમલીકરણ માટે ભારતનું જે વિવિધ મંત્રાલયો છે તેમાંથી કયું મંત્રાલય એના અમલીકરણ માટેની જવાબદારી નિભાવે છે. તો શું એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે, કે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ છે, કે પછી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે. યસ, તો આપણને પ્રશ્નનો જવાબ ક્યારે આપી શકીશું, તો પહેલા તો આપણને આ કાટંગા પ્રોટોકોલ જે જૈવ સુરક્ષાને લગતો છે તેના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. યસ, તો જો એના વિશે જ આપણે વાત કરીએ તો કે આનું પહેલા તો પૂરું નામ શું છે, તો જો આ પ્રોટોકોલના પૂરા નામ વિશે વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ થાય છે ધ કાટંગા પ્રોટોકોલ ઓન બાયોસેફ્ટી ટુ ધ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી.
યસ, કે જે બાયોલોજીકલ ડાયવર્સિટી, જે જૈવ વિવિધતાનું જે સંમેલન દર વર્ષે યોજાય છે, યસ, એવું જ સંમેલન જ્યારે વર્ષ 2000 યોજાયેલું હતું ત્યારે એની અંદર એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે જે પ્રસ્તાવના ભાગરૂપે આ પ્રોટોકોલ જે છે, આ આંતરરાષ્ટ્રીય નિયમ જે છે, કાયદો જે છે, એ અસ્તિત્વમાં આવેલો હતો. યસ, અને એનો ઉદ્દેશ્ય શું છે, એનું એમ શું છે, તો કે જે LMOs છે, મતલબ કે લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, બરોબર, કે તેમનું જે સેફ હેન્ડલિંગ, ટ્રાન્સપોર્ટ અને યુઝ એ ત્રણેય ખાતરીબદ્ધ કરે છે. તો કે તમને પ્રશ્ન થાય કે લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ શું છે, તો કે એવા જીવો કે જે ઓર્ગેનિઝમ્સ એટલે એવા નાના નાના જીવો જે છે એની આપણે વાત કરીએ છીએ કે જેને બાયોટેકનોલોજીની મદદથી એના જનીનોમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો છે, કંઈક મોડિફિકેશન કરવામાં આવ્યું છે. યસ, અને તેમનું જે એક દેશમાંથી બીજા દેશમાં હસ્તાંતરણ થઈ રહ્યું છે કે યસ, એની માટેની વાત કરે છે કે એમનું જે પણ ટ્રાન્સપોર્ટ છે એક દેશમાંથી બીજા દેશમાં જશે, યસ, એનો ઉપયોગ કયા રીતે એ લોકો કરવાના છે તે, અને સાથે સાથે સેફ હેન્ડલિંગ કે યોગ્ય રીતે જે છે એનું આ ટ્રાન્સપોર્ટ થાય તે ખાતરીબદ્ધ કરે છે. પ્લસ આ જે આખો પ્રોટોકોલ છે તેની જો આપણે વાત કરીએ તો તે પ્રોટોકોલનું એક સ્પેશિયલ ફીચર છે, અને ફીચર શું છે તો કે એનું મુખ્ય લક્ષણ છે કે એડવાન્સ્ડ ઇન્ફોર્મ્ડ એગ્રીમેન્ટ. યસ, AIA. તો કે શું છે એડવાન્સ્ડ ઇન્ફોર્મ્ડ એગ્રીમેન્ટ? તો કે જ્યારે પણ જે પણ દેશ એને નિકાસ કરી રહ્યો છે કે જે બીજા દેશને સોંપી રહ્યો છે, તો એ દેશ એની નિકાસ કરતા પહેલા શું કરશે તો કે એનું પહેલું શિપમેન્ટ જે પોતાના ત્યાંથી મોકલતા પહેલા તો એ નોટિફાઈ કરશે. યસ, કોને નોટિફાઈ કરશે તો અહીંયા, યસ, એને નોટિફાઈ કરવામાં આવશે, અને બીજો જે દેશ છે એને એ મળી ગયા, એ શિપમેન્ટ જ્યારે મળી જશે તો એ પણ એકનોલેજ કરશે કે હા ભાઈ આ જે છે સંમેલન હેઠળ જે પણ એજન્સી છે એને નોટિફાઈ કરશે કે હા આ શિપમેન્ટ અમને મળી ગયેલું છે. ત્રીજું જે છે, યસ, એને લગતા જે પણ નિર્ણયો છે એને રિવ્યુ કરવામાં આવશે, જે પણ એને કોઈ પણ દેશ એને મેળવવા માંગે છે તો એને એપ્રુવલ એને આપવું કે નહીં, એ તમામ માટે જે છે એ આ જે પણ એજન્સી એની માટે બનાવાયેલી છે એના એપ્રુવલની વચ્ચે જરૂરત રહેશે. એ સિવાય તો કે આને આપણે વાત કરી કે 2000 વર્ષ જે હતું એની અંદર જે UN CBD જે છે, મતલબ કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટીઝ જે છે, યસ, એનું જે સંમેલન હતું વર્ષ 2000 આ તારીખના રોજ આ જે છે આનો આ પ્રોટોકોલ જે છે એનો સ્વીકાર કરવામાં આવેલો હતો, અને એ જે છે લાગુ ક્યારે થયો તો કે 11 સપ્ટેમ્બર 2003 ના રોજ જેટલા પણ દેશોએ આ તારીખ સુધીમાં આ પ્રોટોકોલને પોતાના દેશમાં જે સ્વીકાર કરેલો હતો, ભારત પણ જે પૈકીનું એક હતું, તો કે આ તારીખથી આ પ્રોટોકોલ 11 સપ્ટેમ્બર 2003 ના રોજથી લાગુ થયેલો હતો, અમલી બનેલો હતો. યસ, અને ભારત પણ જે છે એ આના પૂર્વેથી જ લગભગ તમને જોવા મળે કે 1992-93 આસપાસથી આના અંગેની વાતચીતો શરૂ છે, અને ફાઇનલી 2000 ના જે વર્ષ છે, યસ, 29 જાન્યુઆરી 2000 ના રોજ આનો ફાઇનલી સ્વીકાર કરવામાં આવે છે. તો કે આના જે સ્વીકારની વાત છે એ આ સ્વીકાર થયો ત્યારથી જ અથવા તો એના પૂર્વેથી તમને જોવા મળશે. અમલી બને છે આ તારીખે, પણ અમલવારીના પૂર્વેથી જ ઘણા બધા દેશોએ એનો સ્વીકાર કરી લીધેલો હતો, અને ભારત પણ એ પૈકીનું એક હતું કે આની પર હસ્તાક્ષર ભારત 2001 જ કરી ચૂક્યું હતું. 23 જાન્યુઆરી 2001 જ જે છે ભારતે એની ઉપર હસ્તાક્ષર કરી દીધેલા હતા. યસ, અને જે એજન્સી જેની માટે હું તમને વાત કરતો હતો, યસ, તો એ જ રીતે ભારતની પણ એક એજન્સી છે કે જે આને લગતી તમામ કામગીરી જોવે છે. તો ભારત માટે નોડલ એજન્સી કઈ છે તો કે CNA. યસ, નાઉ વોટ ડઝ CNA મીન? તો કોમ્પિટન્ટ નેશનલ ઓથોરિટી. આ જે એજન્સી છે એ આની માટેની નોડલ એજન્સી છે એવું તમે કહી શકો. એ સિવાય જે આપણા પ્રશ્નનો જવાબ છે કે ભાઈ આના અમલીકરણ માટે ભારતનું કયું મંત્રાલય જે છે એ જવાબદાર છે, તો જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું, યસ, કેન્દ્ર સરકારનું જે આ મંત્રાલય છે તે જે છે આની અમલવારી માટે કાર્ય કરશે. બરોબર, તો તમારો જવાબ થશે યસ. તો કયો ઓપ્શન હતો? ઓપ્શન નંબર આપણે જોઈ લઈએ તો કે ઓપ્શન બી જે છે એ તમારો જવાબ અહીંયા થશે. યસ, આગળના પ્રશ્ન તરફ. તો કે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે કે નવી ગઠિત લોકસભાના સભ્યોના પગાર અને ભથ્થા સંસદ કાયદાથી નક્કી કરે એ મુજબના રહેશે. યસ, આપણે જાણીએ છીએ, પરંતુ જ્યાં સુધી સંસદ આવો કોઈ કાયદો ન ઘડે ત્યાં સુધી મળવાપાત્ર ભથ્થા અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણે જો વાત કરીએ તો કે જે સંસદ સભ્યો જે છે એની માટે આ પગાર કે ભથ્થાને લગતો કોઈ કાયદો
ઘડી દેવામાં આવ્યો છે, પણ જો ન ગળવામાં આવ્યો હોત તો એમને મળવાપાત્ર ભથ્થા જે છે એ કયા પ્રકારે હોત? શું એ અનુસૂચિ 2 માં નિર્દેશ કરેલા છે એ મુજબ હોત, કે 42માં બંધારણીય સુધારાની પહેલા એ અમલમાં આવ્યો આ સુધારો, તેના પહેલા જે રીતે હતા તે રીતે જ રહેત, કે બંધારણ લાગુ થયાના પૂર્વે હતા એ મુજબ ના રહેત, કે પછી રાષ્ટ્રપતિ હુકમના માધ્યમથી જે જાહેરાત કરે તે અનુસાર ના હોય? યસ, તો આપણે વાત કરીએ તો કે બંધારણનો આર્ટિકલ અનુચ્છેદ 106 જે છે એની અંદર આ માટેનો ઉલ્લેખ તમને જોવા મળે છે. શું કીધું છે? તો કે સૌથી પહેલા તો નવી ગઠિત લોકસભા, તો કે એ અહીંયા તમને ખાલી થોડા ભ્રમિત કરવા માટે આ શબ્દ વાપર્યો છે. બાકી તમામ લોકસભા ચાહે નવી ગઠિત હોય, લાગુ હોય કે જ્યારથી પણ છે, યસ, આ મૂળ બંધારણની જ જોગવાઈ છે, પાછળથી ઉમેરાયેલી જોગવાઈ નથી. બરોબર? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજથી આ જોગવાઈ લાગુ છે. તો ચાહે નવી ગઠિત લોકસભા હોય કે જૂની હોય, તમામ માટે આ જ વસ્તુ લાગુ રહેશે. તો કે આર્ટિકલ 106 જે છે, અનુચ્છેદ 106, એ કહેવા શું માંગે છે કે એમાં કઈ જોગવાઈ કરેલી છે? એમાં કીધેલું છે કે ભાઈ લોકસભાના સભ્યો જે છે એમના પગાર અને ભથ્થા સંસદ સમયાંતરે વખતો વખત જે રીતે કાયદો ઘડશે એ પ્રમાણેના રહેશે. બરોબર? પણ એની અંદર બીજી એક વસ્તુ જે કહેવામાં આવી છે એ છે કે સંસદ જ્યાં સુધી આવો કોઈ કાયદો ના ઘડે ત્યાં સુધી તેમને મળવાપાત્ર ભથ્થા, યસ, માત્ર ભથ્થાની વાત કરી છે, પગાર અને ભથ્થા નહીં, ધ્યાન રાખજો. તો કે તેમના ભથ્થા જે છે એ કયા મુજબના રહેશે? તો કે બંધારણ મુજબના શરૂઆત પૂર્વે, મતલબ કે આ જે તારીખ છે કે જે દિવસે બંધારણની અમલવારી થઈ એ તારીખના પૂર્વે, મતલબ કે જે ડોમિનિયન ઓફ ઇન્ડિયા જે આપણે કહેતા હતા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વે શું હતું? ડોમિનિયન ઓફ ઇન્ડિયા જે હતું, યસ, આપણે આઝાદ થયા ત્યાંથી 26 જાન્યુઆરી 1950 સુધી આપણે ડોમિનિયન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા હતા. તો કે એનું જે ધારાસભા હતી એના સભ્યોને જે રીતે ભથ્થા મળતા હતા એ મુજબના રહેશે. યસ, બંધારણમાં આર્ટિકલ 106 માં તમે આ જોગવાઈ જોઈ શકો છો. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી જે છે એ આપણો જવાબ આવશે. અને ધ્યાન પર રાખજો, અનુસૂચિ 2 માં શું સંસદ સભ્યોના પગાર વિશે કોઈ જોગવાઈ છે? તો કે ના, સંસદ સભ્યો માટેની કોઈ જોગવાઈ એમાં નથી. બરોબર? લોકસભા, રાજ્યસભા, એના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભાપતિ, ઉપસભાપતિ, યસ, અને તમામ એ જ રીતે રાજ્ય વિધાન મંડળ માટે પણ તમને જોવા મળશે, પણ એના સભ્યો વિશે જે છે એ કોઈ જોગવાઈ અનુસૂચિ 2 માં કરાયેલી નથી. આ વાતનું ખાસ ધ્યાન તમે રાખજો. યસ, આર્ટિકલ 106 જે મેં કીધો, યસ, એ એક્ઝેક્ટ આ રીતે જે છે બંધારણમાં લખાયેલો છે. ત્યાં જ લખેલું છે કે બંધારણની શરૂઆતના તરત જ પૂર્વે, યસ, immediately before the commencement of this constitution, કે એના તરત જ પૂર્વે જે ડોમિનિયન ઓફ ઇન્ડિયાની જે લેજિસ્લેટિવ એસેમ્બલી હતી કે જે એની ધારાસભા હતી, યસ, એને જે લાગુ હતા બંધારણ સભાને એ જ રીતે લાગુ રહેશે. યસ, આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો ભારતીય બંધારણ હેઠળ કાયદામાં કોનો સમાવેશ થશે? તો કે પહેલા તો કયા આર્ટિકલમાં આની જોગવાઈ છે કે ભાઈ કાયદામાં આટલી આટલી બાબતોનો સમાવેશ થશે? તો કે આર્ટિકલ 13 જે છે, યસ, એની અંદર આપણે આ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કાયદામાં કોનો સમાવેશ થશે. તો કે અહીંયા હુકમ, આદેશ, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલનો વટહુકમ અને બંધારણીય સુધારા કાયદો, આટલી બાબતો આપણને આપેલી છે. તો કે જે અનુચ્છેદ 13 છે એની અંદર ક્લાઉડ 3 સબ ક્લાઉડ એની અંદર આખું લિસ્ટ આપેલું છે કે ભાઈ કોનો સમાવેશ જે છે એ કાયદા હેઠળ થશે. એ સિવાય જ્યારે તમે બંધારણની મૂળ આધારભૂત સંરચના જે છે એ જ્યારે તમે જુઓ તો ત્યાં એ આખી પ્રોસેસમાં તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે કે ભાઈ આર્ટિકલ 13 હેઠળ જે છે એ બંધારણીય સુધારા કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો, ના કરવામાં આવ્યો, આ તમામ વસ્તુઓ આપણે જોઈએ છે. તો ત્યાંથી ક્યાંક આપણને હિન્ટ મળે કે ભાઈ આર્ટિકલ 13 ની અંદર જે છે એ કાયદાને લગતી કોઈક જોગવાઈઓ કરવામાં આવેલી છે. યસ, અને કયા કયા બાબતો જે છે કે શું છે કે જેનો કાયદામાં સમાવેશ થશે એવું આર્ટિકલ 13(3) એ કહે છે. તો પહેલો તો છે ઓર્ડર, યસ, માને કે હુકમ, તો હા, હુકમનો સમાવેશ થશે. આદેશ બંનેનો મતલબ એક જ છે. યસ, પહેલું કહે છે કે હુકમનો સમાવેશ એમાં થશે. બીજું ઓર્ડિનન્સ એટલે કે વટહુકમનો સમાવેશ થશે, તો કે હા, ચાહે રાજ્યપાલનો હોય કે રાષ્ટ્રપતિનો વટહુકમનો સમાવેશ એની અંદર થશે. ત્રીજું કહે છે કે રૂલ્સ માને કે નિયમો જે છે એનો સમાવેશ અહીંયા થશે. બીજું રેગ્યુલેશન્સ, બરોબર, કે રેગ્યુલેશન આપણે ગુજરાતીમાં કહીશું નિર્દેશો. યસ, યુઝિસ, કસ્ટમ્સ માને કે જે રૂઢિ પરંપરાઓ જે આપણે કહીએ છીએ તે, બાયલોસ માને કે વિનિયમો જે આપણે કહીએ છીએ, યસ, અને નોટિફિકેશન માને કે સૂચના.
યસ, આટલી બાબતોનો સમાવેશ એની અંદર થશે એવું આર્ટિકલ 13(3) એમાં કહેવામાં આવેલું છે. તો હુકમ આદેશ, યસ, વટ હુકમ ચાહે રાષ્ટ્રપતિનો હોય તો પણ રાજ્યપાલનો હોય તો પણ બંધારણીય સુધારા કાયદાનો સમાવેશ થતો નથી. યસ, તો 1 અને 2 જે છે એ આપણો જવાબ થાય. પણ આની અંદર મારાથી પ્રશ્ન જ અડધો ટાઈપ થયેલો છે, તેની માટે માફ કરશો. યસ, આ જે વિધાનો છે એ અડધા જ ટાઈપ થયેલા છે. ટોટલ મેં આમાં 6 સુધી મૂકેલા હતા, પણ આપણે 1, 2, 3 ને ધ્યાન પર લઈએ તો પહેલું અને બીજું સાચું છે, પણ ત્રીજું ખોટું છે. તો આ તો નહીં આવે, ત્રીજું ખોટું છે, આ નહીં આવે, ત્રીજું ખોટું છે, આ પણ નહીં આવે. યસ, તો અને 4 અને 6 માં આ પૈકીના કોઈક વિધાનો મેં મૂકેલા હશે. યસ, પણ એ અહીંયા અડધા જ પ્રિન્ટ થયેલા છે. તો આપણો જવાબ બાય ડિફોલ્ટ આવવો જોઈએ એ. બરોબર. અને કઈ કઈ બાબતો છે તો એ મેં પૂરું લિસ્ટ તમને આપી દીધેલું છે. અને એ સિવાય મેં એક હિન્ટ તમને અહીંયા આપી કે ભાઈ તમે બંધારણની મૂળ આધારભૂત સંરચનાની જ્યારે વાત કરો છો, યસ, તો તે મુજબ જ આપણે જોઈ લઈએ તો તેમાં જ કહેવામાં આવ્યું છે ને કે ભાઈ બંધારણીય સુધારા કાયદો જે છે, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે અનુચ્છેદ 368 હેઠળનો જે કાયદો છે એનો સમાવેશ આર્ટિકલ 13 હેઠળ ગણાશે નહીં. આ ત્યાં પણ કહી દેવામાં આવેલું છે. તો ત્યાંથી પણ એક આપણને હિન્ટ મળી જાય જો આર્ટિકલ 13 આપણે જાણતા નથી તો. બરોબર. તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે રાષ્ટ્રપતિની ક્ષમાદાનની જે શક્તિઓ છે એના અંગે સાચા વિધાનો પસંદ કરો. બરોબર. તો 3 વિધાનો આપેલા છે, એમાંથી જોઈએ કે પ્રેસિડેન્ટની જે પાવર ઓફ પાર્ડન છે, યસ, કે પાર્ડનિંગ પાવર, એમની ક્ષમાદાનની શક્તિ છે, એના અંગે કયા કયા વિધાનો સાચા છે. તો પહેલું વિધાન, અરજી કરનાર વ્યક્તિને રાષ્ટ્રપતિ સમક્ષ સુનાવણીનો કોઈ હક નથી. તો કે હા, સુનાવણી થઈ શકે કે ના થઈ શકે એ પછીની વસ્તુ છે, પણ એની માટે બંધાયેલા નથી કે ભાઈ સુનાવણી થાય, તેનો કોઈ હક અધિકાર મળેલો નથી. યસ, અને એ સાચી વસ્તુ છે કે આવું કોઈ જ અધિકાર નથી. બીજું વિધાન, તો કે રાષ્ટ્રપતિ આ અંગે કરેલા હુકમ બદલ તેઓ કોઈ જ કારણો જણાવવા માટે બાધ્ય નથી. તો કે આવું કોઈ પણ ક્ષમાદાનની અરજી કોઈએ રાષ્ટ્રપતિને જમા કરેલી છે તો એ અરજી બદલ એમને જે કોઈ પણ હુકમ કર્યો, એના બાદ જે પણ ઓર્ડર કર્યો, ચાહે એને એક્સેપ્ટ કરીને કોઈ ઓર્ડર કરે છે કે એને રિજેક્ટ કરે છે, જે કંઈ પણ છે, પણ એને પાછળના કારણો જોવા માટે જણાવવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. યસ, સાચું છે. ત્રીજું, ભારતના સર્વોચ્ચ ન્યાયાલય કે જે આપણી સુપ્રીમ કોર્ટ છે તેણે રાષ્ટ્રપતિની આ શક્તિના પ્રયોગ બદલ અમુક નિર્દેશો, દિશા નિર્દેશો જાહેર કરેલા છે. તો કે ના, સુપ્રીમ કોર્ટે આવા કોઈ જ દિશા નિર્દેશો જાહેર કરેલા નથી. તો પહેલું અને બીજું વિધાન સાચું છે. યસ, તો જવાબ આવશે ઓપ્શન એ. યસ, આગળ વધીએ તો ભારત સરકારનું વાર્ષિક નાણાકીય પત્રક માને કે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ આર્ટિકલ 112 માં જેનો ઉલ્લેખ છે, આપણે તેને કયા નામથી ઓળખીએ છીએ? આપણે તેને બજેટના નામથી નોર્મલી એને ઓળખતા હોઈએ છીએ. તો કે બજેટ જે પ્રત્યેક નાણાકીય વર્ષમાં કઈ તારીખે સંસદના ગૃહો સમક્ષ રજૂ કરવામાં આવશે, યસ, એની તારીખ જે છે એ કોણ નક્કી કરે છે? યસ, એની તારીખ જે છે એ કોણ નક્કી કરશે? યસ, આપણો આખો પ્રશ્ન છે. તો કે કોણ નક્કી કરશે? તો કે આવું કઈ સ્પષ્ટ જોગવાઈ કરાઈ નથી, પણ ક્યારે? તો કે જે તે વર્ષનું જે બજેટ સત્ર બોલાવવામાં આવશે, એ બજેટ સત્ર બોલાવ્યાને પ્રથમ દિવસથી જ જે છે આ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે સામાન્યપણે. યસ, તો આ બજેટ સત્ર કોણ બોલાવશે? તો એ જ વ્યક્તિ જે છે આ તારીખની જાહેરાત કરશે એવું તમે કહી શકો. તો કે રાષ્ટ્રપતિ જે છે બજેટ સત્રની તારીખની ઘોષણા કરતા હોય છે. તો કે આપણે રાષ્ટ્રપતિ જે છે આનો જવાબ આવશે તેવું તમે કહી શકો. યસ, નહીં કે લોકસભાના અધ્યક્ષ, નહીં કે સંસદ, કે નહીં કે સંઘના નાણામંત્રી. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન. તો નીચે આપેલી યાદીમાંથી સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્ર ઓરિજિનલ જ્યુરિડિક્શન માટે સાચા વિકલ્પો પસંદ કરો. યસ, તો કે આનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે? તો એ જો અનુચ્છેદને આપણે યાદ કરીએ તો ભાઈ આર્ટિકલ 131 જે છે, અનુચ્છેદ 131 માં સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ અધિકાર ક્ષેત્રની વાત કરાયેલી છે. અને એમાં 4 વિધાનોમાંથી કોનો કોનો સમાવેશ થશે એ આપણે જોઈએ. પહેલું વિધાન છે કે ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેની તકરાર. તો કે હા, કેન્દ્ર વર્સિસ રાજ્ય, કે ભારત સરકાર અને સામે કોઈ એકથી વધારે જે પણ રાજ્યોની સરકાર હશે તો એની વચ્ચેનો કોઈ પ્રશ્ન છે તો હા, એનો સમાવેશ થશે. સંસદ કે રાજ્ય વિધાન મંડળની ચૂંટણી અંગેનો વિવાદ. તો કે મૂળ અધિકાર ક્ષેત્રને ચૂંટણી સાથે કોઈ જ લાગતું વળગતું નથી. તો આ વિકલ્પ
આ વિધાન જે છે એ ખોટું છે. ભારત સરકાર અને કોઈ સંઘ પ્રદેશ વચ્ચેની તકરાર, તો કે ના. આ ખાસ ધ્યાન રાખજો. તેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની વાત કરાયેલી છે, અથવા તો બે કે બે થી વધારે રાજ્યો વચ્ચેની તકરાર કે કોઈ પ્રશ્ન અંગેની વાત કરાયેલી છે. કેન્દ્ર અને ભારત સરકાર વચ્ચેની કોઈ તકરારની વાત કરાયેલી નથી. યસ. અને બે કે તેથી વધારે રાજ્યો વચ્ચેની તકરાર, તો કે હા, જેમ મેં અહીંયા કીધું એમ એ સાચું છે. તો 1 અને 4 ઓપ્શન સી જે છે એ તમારો સાચો જવાબ અહીંયા થશે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન, તો કે આ બંધારણને ભારતનું બંધારણ કહેવાશે. કે આ જે બંધારણ જેનો આપણે અભ્યાસ કરીએ છીએ આપણા સિલેબસમાં, તે બંધારણને ભારતનું બંધારણ આવા નામથી ઓળખવામાં આવશે એવું બંધારણમાં ક્યાં નિર્દિષ્ટ છે, કે એવો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરાયેલો છે? યસ. તો આપણને ખ્યાલ જ હશે કે ભાગ 22 જે છે બંધારણનો છેલ્લો ભાગ, એની અંદર પહેલો જ એનો અનુચ્છેદ જે છે આર્ટિકલ 393, એની અંદર આ ઉલ્લેખ તમને જોવા મળે છે. યસ. કે આ જે બંધારણ છે તેને ભારતનું બંધારણ કહેવાશે. યસ. તો જવાબ આવશે સી. નહીં કે અનુસૂચિ 9, નહીં આર્ટિકલ 394 કે નહીં ભાગ 12. નેક્સ્ટ ક્વેશ્ચન, કે કોર્ટ અર્થાત ન્યાયાલય અને ટ્રિબ્યુનલ અર્થાત ન્યાયપંચ, તેની વચ્ચે સૌથી વધારે બંધ બેસતો સંબંધ કયો છે તેને પસંદ કરો. યસ. તો પહેલા તો કોર્ટ અને ટ્રિબ્યુનલ એ બંને વિશે થોડી આપણને ક્લેરિટી હોવી જોઈએ. કે કોર્ટ આપણે કોને કહીએ છીએ? તો કે સુપ્રીમ કોર્ટ છે, હાઈ કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, અને બીજી અન્ય જે પણ અદાલતો છે તે તમામને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ. કે સર્વોચ્ચ ન્યાયાલય, વડી અદાલતો, જિલ્લા અદાલતો, યસ, અને અન્ય એના સિવાયની જે પણ અદાલતો છે એને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ. પણ ટ્રિબ્યુનલ શું છે, કે ન્યાયપંચ શું છે? તો કે બંધારણના ભાગ 14 એમાં જે વાત કરી છે, યસ, ટ્રિબ્યુનલ્સ, ન્યાયપંચ, તે બધા જ ન્યાયપંચ છે. હવે ન્યાયપંચ જે છે એ શું છે? તો કે અર્ધ ન્યાયિક સત્તા ધરાવતું જે છે એક સંસ્થાન છે. જ્યારે કોર્ટ જે છે ન્યાયિક સત્તા ધરાવે છે. બરોબર. તો કે સિમ્પલ આપણને આ ન્યાયિક સત્તા ધરાવે છે, આ અર્ધ ન્યાયિક સત્તા ધરાવે છે. આટલી પણ આપણી પાસે હિન્ટ હોય, કે આપણને આટલું ખબર હોય, તો એટલું આપણે ચોક્કસથી સમજી શકીએ કે જે ન્યાયિક છે એની અંદર અર્ધ ન્યાયિકનો સમાવેશ થઈ જ જશે. બરોબર. અથવા તો જે તમે વેન ડાયાગ્રામ મેથ્સમાં ભણો છો એના પરથી પણ આનું સોલ્યુશન તમે મેળવી શકો. પહેલું શું કહે છે, કે તમામ ન્યાયાલય જે છે એ ન્યાયપંચ છે, અને તમામ ન્યાયપંચ જે છે એ ન્યાયાલય છે. તો કે ના, આવું નથી. બીજું, તો કે તમામ ન્યાયપંચ જે છે એ ન્યાયાલય છે, પરંતુ તમામ ન્યાયાલય જે છે એ ન્યાયપંચ નથી. તો કે ના, આવું નથી. ત્રીજું જે છે, તો કે તમામ ન્યાયાલયો જે છે એ ન્યાયપંચ છે. તો કે હા, જે ન્યાયિક સત્તા ધરાવે છે એ અર્ધ ન્યાયિક સત્તા ધરાવતું હશે જ. યસ. પરંતુ તમામ ન્યાયપંચ જે છે એ ન્યાયાલય નથી. કે જે અર્ધ ન્યાયિક સત્તા ધરાવતું સંસ્થાન છે એ તમામ સંસ્થાનોને તમે ન્યાયિક સત્તા ધરાવે છે એવું કહી શકો? તો કે ના. યસ. ટ્રિબ્યુનલ જે છે, ન્યાયપંચ જે છે એ એની અંદર આવશે, અર્ધ ન્યાયિક સત્તાવાળા. અને જે ન્યાયાલયો છે, જે કોર્ટ્સ છે, યસ, એ એનાથી વિશાળ જે કહી શકો કે ન્યાય ક્ષેત્ર ધરાવે છે. યસ. તો તમામ ન્યાયપંચ જે છે એ ન્યાયાલય છે એવું તમે કહી શકો નહીં. પણ ન્યાયાલય જે છે એ તમામ ન્યાયપંચ તરીકે કાર્ય કરી શકે છે. યસ. તો આપણો સાચો જવાબ છે સી. યસ. અને ડી માં શું કહે છે? તો કે બંનેનું આગવું અસ્તિત્વ છે. તો કે હા, બંને પોતપોતાની આગવી ઓળખ ધરાવે છે. યસ. પરંતુ જેમાંથી એક ન્યાયિક સંસ્થાન છે. તો કે હા, પણ અન્ય કારોબારી છે. કે કારોબારી પ્રશ્નોને લગતા નિરાકરણ માટેનું સંસ્થાન છે. યસ, ન્યાયપંચ. પણ તેને તમે કારોબારી સંસ્થાન ના કહી શકો. તે કેવું છે? અર્ધ ન્યાયિક સંસ્થાન છે. યસ, જે મેં પહેલા જ ક્લિયર કરી દીધેલું હતું. યસ. તો આટલા પ્રશ્નો જે છે આ અઠવાડિયે તમારી માટે ઉપલબ્ધ કરાવેલા હતા. યસ. એના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો આપણે મૂકતા જ રહીશું. તો કે તમે સિમ્પલ આ લિંક પર જઈ, અથવા તો તમે ટેલિગ્રામમાં જઈને સર્ચ કરશો ઇન્ડિયન પોલિટી વિથ જય સર, તો પણ તમને આ જે છે ટેલિગ્રામ ચેનલ આરામથી મળી જશે. યસ. તો મળીએ છીએ આવતા અઠવાડિયે આવા અન્ય બીજા પ્રશ્નો સાથે. યસ.